હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ, મારા નાનકુડા એવા ભૂલકાઓ. હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આજે તો આ કેટલા બધા ભટુરિયાઓ વાર્તા સાંભળવા આવી ગયા છે ભાઈ. આવો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. કાન દઈને સાંભળજો. વાર્તાનું નામ છે સાચા બોલી ગાય. ઉમાશંકર જોશીની આ વાર્તા છે. તેમણે મને કહી છે અને હું તમને કહું છું. ઊંચો ઊંચો એક ડુંગર હતો અને ગામની સીમમાં ચરતી ગાયો ક્યારેક ડુંગરની ખીણમાં ચાલી જતી. ત્યાં ચારો ચરતી, ઘાસ ખાતી, ઝરણાનું મીઠું પાણી પીતી અને પછી સાંજ પડે એટલે ગોવાળ ધણ લઈને ગામમાં પાછું વાળી લાવતો. બધી ગાયો ગામમાં પાછી આવી જાય. હવે એક દિવસ એક ગાય પાછળ રહી ગઈ. બોલો, એ તો આવી નહીં ધણની સાથે. સૂરજ ડૂબી ગયો હતો, અંધારું પડવા માંડ્યું હતું. ગાયને થયું, હું પણ કેવી, મારું વાછરડું બિચારું રાહ જોતું હશે. એટલે તો ડોક લંબાવીને ગાય તો ઊભી પૂંછડીએ દોડી ગામની તરફ. ત્યાં ડુંગરની ખીણમાંથી છલાંગ મારીને એક વાઘ ગાયની સામે આવીને ઊભો. બોલો, ગાય તો બિચારી થંભી ગઈ. વાઘ કહે, ગાય તને હું ખાવ. એટલે ગાય કે, અરે પણ મારું બચ્ચું ભૂખ્યું થયું છે, એને માટે હું ખાવાનું શોધું છું. તું ઠીક લાગમાં આવી છે, હવે હું તને છોડું કે? બોલો, વાઘે એવું કહ્યું. એમ ના ચાલે. ગાય કે, ભલે, હા ભલે ભાઈ, પણ હું ઘેર જઈ અને મારા વાછરડાને ધવરાવીને પછી આવું, એને દૂધ પાઈને પછી આવું, પછી તું મને મારજે. વાઘ કે, ખરી છે તું પણ મને છેતરવો છે કેમ? હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘ શાનો? એમ તું મને મૂર્ખ બનાવીને નહીં જઈ શકે. વાઘે તો એવું કહ્યું હોય ને. એટલે ગાય બિચારી ભલી ને ભોળી હતી, તમારા જેવી. ગાય કે, ભાઈ, તને તારું બચ્ચું વાલું છે તેમ મને પણ મારું વાછરું વાલું છે. એને ધવરાવીને આવું, એકવાર એનું મોઢું જોઈને આવું, વાછરડાને મળીને હમણાં પાછી આવીશ. હું આવીશ તું તારે, હું નહીં આવું એવું નહીં કરું. બોલો લ્યો. આ સાંભળીને વાઘ જરા ઢીલો થયો અને એણે વિચાર્યું કે વિચારીને કે, ભલે ભલે, તો જઈ આવતું તારે, પણ મોડું ન કરીશ, સમજી? સેજ પણ મોડું મને નહીં ચાલે. ગાય તો દોડતી હાંફતી દોડતી હાંફતી પોતાના ઘેર પહોંચી. વાછરડું દોડતું ને એને વળગી પડ્યું. ઓ ભાઈ, માં માં કરતું અને એને ધાવવા લાગ્યું, એનું દૂધ પીવા લાગ્યું આંચળમાંથી. પેટ ભરીને વાછરડું એને ધાવી રહ્યું એટલે ગાય એને દિલ પર ને કપાળ પર ને લમણા પર ને એમ બધે ચાટવા લાગી જીભથી. વાછરડું તો માનું હેત જોઈને રાજી રાજી થઈ ગયું. ભાઈ, એ તો ડોક ઊંચી કરી અને એણે એની માની સામે જોયું. જુએ તો માની આંખમાંથી તો આંસુની ધારા ચાલી જાય. માં તો રડે બિચારી. એટલે વાછરડું કે, માં રડે છે કેમ? રડે છે કેમ? તો ગાય તો શું કે? પણ પછી ગાય કે, કાંઈ નહીં બેટા, કાંઈ નહીં હું તો અમસ્તા રડું છું. વાછરું કે, ના પણ મને કે માં, તું કેમ રડે છે? એટલે ગાય કે, બેટા, હું થોડીક મોડી આવી ને તારે એટલી વાર ભૂખ્યા રહેવું પડ્યું. મને થયું કે કોઈ વાર હું ન જાઉં તો તારી શી વલે થાય, તારી શું હાલત થાય? વાછરું કે, પણ તું ન શું કામ આવે?
તું તો આવે જ ને, તું તો માં છે, મારા વગર તને બીજે ગમે જ નહીં. સાંભળીને ગાય તો વધુ રડી પડી હો ભૂલકાઓ. હા, એ તો બિચારી રડે, આંસુ સારે. એને જોઈને વાછરું કે, માં, હે માં, શું થયું છે? મને સાચું કે જોઈએ. ગાય એને ચાટતી ગઈ અને બધી વાત કહેતી ગઈ હો ભાઈ. ગાય તો રડતા રડતા બોલી, બેટા, હવે હું જાઉં હો, હવે હું જાઉં. એટલે વાછરું કે, તો હું પણ સાથે આવું. ગાયે એને ઘણી ના પાડી, પણ વાછરડું તો એની પાછળ જંગલમાં ગયું. વાઘે દૂરથી ગાયને આવતી જોઈ હો ભાઈ. પાછળ વાછરડાને જોઈને વાઘને થયું, ગાયની વાત તો સાચી છે હો. ગાય પાસે આવીને કે, લે ભાઈ, હવે મને મારી નાખ તું તારે. મેં તને કહ્યું હતું ને કે હું પાછી આવીશ, લે માર તું તારે. વાઘ તો બિચારો ગળગળો થઈ ગયો હો. અરે બેન, તું કેવી સાચા બોલી છે, કેટલું બધું સાચું બોલે છે. મરવા માટે કોઈ આમ પાછું આવતું હશે કઈ? મેં તો ક્યારેય આવું વિચાર્યું જ નથી. અને તું તો બચ્ચા સાથે આવી છે પાછી. અરે રે, તમને મારીને હું ક્યાં જાઉં? વાઘે તો આવું કહ્યું, તારા જેવી સાચા બોલીને હેરાન કરી તે માટે મને તું માફ કરજે હો બેન, મને તું માફ કરજે. એમ કહી અને વાઘ તો છલાંગ મારતો ચાલ્યો ગયો જંગલમાં હો. ભૂખ્યો હતો ને તો પણ. ગાય વાછરડા સાથે ઘેર આવી. હા, ઘેર આવી અને પછી તો એના બચ્ચાને ખૂબ ધવરાયું, હેત કર્યું. તો બોલો લો ભટુરિયાઓ, આવી હતી આ સાચા બોલી ગાયની વાર્તા. ચાલો ત્યારે આવતીકાલે તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ. આવજો.